એ કાર્યવાહી કરજો એટલા માટે કે બીજી વખત કોઈ આવું ન્યુસેન્સ ઊભું ન કરે અને ખોટી રીતે ફરિયાદ ઊભી કરવાની કોશિશ ન કરે એટલા માટે ખાસ સાહેબ આમાં તમે ખાસ ધ્યાન આપજો। એ ખોટી રીતે વાંધા લેનાર છે એને અમે હાઈકોર્ટ સુધી નહીં મેકશું। આ લોકોએ અમારા ડોક્યુમેન્ટ કઈ રીતે હાસિલ કર્યા અને આવી ખોટી ફરિયાદ શું કામ, જે વાસ્તવિકમાં ત્યાં લોકો રહે છે ને એની પર ખોટી ફરિયાદ શું કામ। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એસઆઈઆરને લઈને હોબાળો થઈ રહ્યો છે, જેમાં લઘુમતી સમાજ તેમજ વિપક્ષના નેતાઓ એવો આરોપ લગાવી રહ્યા છે કે લઘુમતીઓને વાંધા અરજી દ્વારા ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। હવે આ મામલે કોડીનારના કોંગ્રેસ પ્રમુખ મહેંદી હસન પણ મેદાને પડ્યા છે અને લઘુમતીઓનો અવાજ લઈને કોડીનાર પોલીસ સ્ટેશનમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે વાંધો નોંધાવનાર ભાજપ કાર્યકર્તાઓ સામે 400 જેટલી ફરિયાદ નોંધાવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। અહીં જુઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા તેમણે પોલીસને શું રજૂઆત કરી। એટલા માટે અમે તમને અરજી આપવા આવ્યા છે અને સાહેબ આ કલમો પણ અમે લખ્યું છે 190, 197, 198, 318, 336, 338, 340, 61 જે ડિજિટલની છે, જે 7 છે અને ખાસ સાહેબ જે ફોર્મ 7 નમૂનો 7 ભર્યો છે એમાં માનો કે જે વાંધા લેનાર છે એણે સંમતિ આપી છે નીચે કે હું મારી હોશો હવાસમાં આ ફોર્મ ભરું છું, એમાં હું ખોટો પડું તો ભારતીય કલમ 100 નીચે હું દંડનીય વ્યક્તિ ગણાવું છું કલમની નીચે। એટલે એ પણ એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે ફોર્મ નંબર 7માં સંમતિપત્ર જ્યારે વાંધો લેનાર આપે છે ત્યારે, એટલે એમને જોગવાઈ પ્રમાણે પણ આપના માધ્યમથી જે પણ કાર્યવાહી થઈ શકતી હોય સાહેબ એ આપ કરો, એ અમારી વિનંતી। એ કાર્યવાહી કરજો એટલા માટે કે બીજી વખત કોઈ આવું ન્યુસેન્સ ઊભું ન કરે અને ખોટી રીતે ફરિયાદ ઊભી કરવાની કોશિશ ન કરે એટલા માટે ખાસ સાહેબ આમાં તમે ખાસ ધ્યાન આપજો, જેથી બીજી વખત આવું ખોટી ગેરપ્રવૃત્તિ ન કરે, ઇલીગલ પ્રવૃત્તિ ન કરે। થેન્ક યુ સર। 8 દિવસ આદિમ જોતું પર હતા સાહેબની સાહેબને આપી દીધી છે અને નકલ ના વાંધો નહીં સાહેબ, નિષ્પક્ષ ઇન્ડિપેન્ડન્ટ તપાસ કરો। ગરીબ માણસોને પણ સાહેબ હેરાન કરવાની આ પ્રયત્ન છે। આ જે 6700 6722 લોકોને, એના પરિવારને આ લોકોએ હેરાન કર્યા છે સાહેબ। એ લોકોની નીંદુ ઉડી ગઈ છે, આજે દિવસ રાત એક કરીને આજે આ બધું તમારી સુધી સાહેબ પહોંચ્યા છે। એટલે તમારી એક સાહેબ એક રિસ્પોન્સિબિલિટી છે, પ્લીઝ એક રિક્વેસ્ટ પણ છે સાહેબ ને લાંગણી ને માંગણી છે અમારી કે તમે આની પર ખાસ ધ્યાન આપજો ને એટ્રોસિટી એક્ટ મુજબ પણ જેની પર ફરિયાદ દાખલ થતી હોય એની પર ફરિયાદ દાખલ કરજો। અને સાહેબ કાલે અમારે પાર્ટીની વિષય હતી, અમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કાલે તારીખ 9 થી 17 તારીખની વચ્ચે કાલે માનો કે મામલતદારશ્રી જે અહીં ચૂંટણી અધિકારીની જે દેખરેખ રાખે છે કોડીનાર તાલુકાની, એમને સૂચના આપવામાં આવશે બીએલઓને કે ભાઈ જે આ વાંધેદાર છે 6722 એ તમે ફરી પછાઈમાં તપાસ કરો। અને અમારી માંગણી એવી છે, તપાસ થાય એમને વાંધો નથી, પણ માનો કે વાંધો લેનાર છે એમને બોલાવે, જે મતદાર છે એમને હેરાન ન કરે કે એમની નોટિસ ન નીકળે। બીએલઓને પણ તમે અહીંથી મામલતદાર સાહેબને સૂચના આપજો કે ભાઈ બીએલઓને આ કાલથી જાણકારી મળવાની છે ચૂંટણી કમિશનર તરફથી, તો બીએલઓ એમને સ્થળ ઉપર જ એમનો નિકાલ કરે। માનો કે કાલે પબ્લિકને હેરાન ન કરે, મતદારને હેરાન ન કરે, વાંધેદાર છે એમને બોલાવી લે કે ભાઈ તમે એટલા વાંધા લીધા છે તો તમે પુરાવા રજૂ કરો, એટલે એ ત્યાં અરજી સોર્ટ આઉટ થઈ જાય। માનો કે આંકલાવ વિધાનસભામાં અમિતભાઈ ચાવડા જે અમારા પ્રદેશ પ્રમુખ છે એમની વિધાનસભામાં 4400 મત નીકળ્યા હતા આવી રીતના સાહેબ વાંધેદાર, તો એમણે બીએલઓને ત્યાંના પ્રાંત અધિકારીને કહી અને 4000 અરજીનો ત્યાં જ નિકાલ કરાવી નાખ્યો। મેપિંગ થઈ ગયું છે એટલે ત્યાં જ નિકાલ રહી 400 અરજીઓ પેન્ડિંગ, એમનું જ ખાલી પાછું મેપિંગ કરવાનું છે। એટલે આપને પણ અમે કહીએ છીએ કે આપ મામલતદાર સાહેબ જોડે વાત કરી લ્યો, કાલથી એમની સૂચનાઓ જશે બીએલઓની ત્યાં કે ભાઈ જે પણ વાંધા લેવાના છે 6722 તો બીએલઓને જે બૂથના લેવાના છે, જે પણ વાંધા લેવાના છે, માનો કે જે વ્યક્તિએ લીધા છે એમને બોલાવી કે ભાઈ તમે આ બૂથ માટે થઈને માનો કે વલાદર છે તો એમાં 57 પેલા વ્યક્તિએ વાંધા લીધા છે એક વ્યક્તિએ, તો એમને બોલાવીને કે ભાઈ તમે આમના પુરાવા રજૂ કરો, પુરાવા રજૂ ન થાય તો સ્થળ ઉપર જ એ અરજીનો નિકાલ કરો। એટલે જે બર્ડન છે એ બર્ડન ત્યાં ને ત્યાં પૂરું થઈ જાય। 47 જણાને હેરાન કરવાના છે, બીજી 46 જણાએ જેના પર વાંધો લીધો છે એને હેરાન કરવાના નથી, અને નોટિસ ન જાય સાહેબ એ પણ આપ તકેદારી લ્યો। મામલતદાર સાહેબને વાત કરો કે ભાઈ આવી સૂચનાઓ ઉપરથી કાલથી તમારે ત્યાં આવી જ ગઈ હશે અને કાલે એ બીએલઓને આપવાના પાસે સૂચનાઓ।
એક ઇન્ડિપેન્ડન્ટ ઇન્વેસ્ટિગેશનની અમે આશા રાખીએ છીએ સાહેબ આપણા. અહીં તમે સમગ્ર બાબત જોઈ. જો કે ત્યારબાદ મહેંદી હસને મીડિયા સમક્ષ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને સમગ્ર મામલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. અહીં જુઓ મહેંદી હસને ભાજપ પર પ્રહાર કરતા શું કહ્યું. તમે આ વાંધો લીધું છે, કયા આધારે અને કયા પુરાવાથી તમે આ વાંધો લીધો છે? એટલા માટે અમે સાહેબને પણ રજૂઆત કરી છે. હજી મામલતદાર સાહેબને પણ અમે રજૂઆત કરશું. અને ખાસ કે જે વાંધા લેનાર છે, ખોટી રીતે વાંધા લેનાર છે, એને અમે હાઈકોર્ટ સુધી નહીં મેકશું. એટલે તમે જેને પણ એની તલિયા સુધી કોણ છે, આખર સુધી કોણ છે, અમે એ પણ જાણશું કે આખર સુધી કોણ છે, કરાવનાર કોણ છે, એ પણ અમે મીડિયા સમક્ષ પણ કહીએ છીએ અને અમે એને બહાર પાડશું. જરૂર પડી તો સુપ્રીમ હાઈકોર્ટ સુધી પણ જશું અને હાઈકોર્ટમાં અમે પિટિશન દાખલ કરવાની તૈયારીમાં છે. અમને પ્રદેશમાંથી પણ આદેશ છે કે કોઈ પણ ખોટો કરશે એને અમે બક્ષશું નહીં. કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે. એ બોલવાવાળા માટે પણ આટલું જ લાગુ પડે, સાંભળવાવાળા માટે પણ આટલું જ લાગુ પડે. એટલે કાયદામાં રહ્યો એટલે ફાયદામાં રહેશો. અમે જે પણ લીગલ પ્રોસેસ થશે અમે કરશું. કેટલા લોકોના નામ કમી કરવામાં આવ્યા છે? કુલ 6722 લોકોના નામ 47 થી 48 જણાએ નામ વાંધા અરજી રાખેલી છે. આજે તમે કોડીનાર પોલીસ સ્ટેશને શું કાર્યવાહી કરવા આવ્યા છે? અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ તમારી અંડરમાં જે કંઈ પણ આવતું હોય એ તમે લીગલ પ્રોસિજરથી કરો. કારણ કે આ જે ઇલીગલ ગેરકાયદેસર જે પ્રવૃત્તિ કરી છે અને ડોક્યુમેન્ટના સાથે છેડાઈ કરી છે અને ડોક્યુમેન્ટ એ લોકોએ કઈ રીતે હાસિલ કર્યા. અત્યારે તમને ખબર જ છે કે ડિજિટલ મીડિયાથી કેટલું બધી ફ્રોડ થાય છે. તો આ લોકોએ અમારા ડોક્યુમેન્ટ કઈ રીતે હાસિલ કર્યા અને આવી ખોટી ફરિયાદ શું કામ, જે વાસ્તવિકમાં ત્યાં લોકો રહે છે ને એની પર ખોટી ફરિયાદ શું કામ કરી છે? અમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે સાહેબ આ લોકો જે 47 જણા છે એણે જે ગેરપ્રવૃત્તિ કરી છે, ગેરકાનૂની પ્રવૃત્તિ કરી છે એની પર લીગલ એક્શન લે. અને પીઆઈ સાહેબ વતી અમે પીઆઈ સાહેબને કહ્યું છે કે ભાઈ તમે મામલેદાર સાહેબને પણ આ બધી વસ્તુની જાણ કરવા વિનંતી. જે છે કે અમે મામલેદાર સાહેબને પણ જાણ કરશું. હવે સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે અને લઘુમતી સમાજ સામે થતી વાંધા અરજીઓ પર ચૂંટણી પંચ તેમજ ભાજપના કાર્યકર્તાઓ શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.